everyone is welcome to હરિ ભક્તિના રંગે કીર્તન ભક્તિના સંગે. હરિ ભક્તિના રંગે કીર્તન ભક્તિના સંગે. એકવાર ફરીથી બધા સાથે હરિ ભક્તિના રંગે કીર્તન ભક્તિના સંગે. તો આજે આપણે સમગ્ર આપણું હરિપ્રબોધમ પરિવાર અહીંયા ભેગું થયું છે. તો આપણે સૌએ આ કીર્તન સંધ્યામાં સાથે પાર્ટિસિપેટ કરવાનું છે. તો આર વી રેડી? યસ. તો આપણે જ્યારે ગુરુહરિની કોઈ બી મોમેન્ટ હોય તો એમનું એક પેટન્ટ ડાયલોગ છે, ગુરુહરિ હે હરિ હરિ બોલે. તો આજે આપણે આર યુ રેડી બોલીએ તો આપણે યસ નથી કહ્યું, આપણે બધા એક જ સુરમાં હે હરિ હરિ કહીએ. આજે થોડો ફોર્મ્યુલા ચેન્જ કરીએ. જ્યારે પણ પૂછે આર યુ રેડી તો આપણે શું કહેવું છે? હે હરિ હરિ. આર યુ રેડી? આર વી રેડી? આર વી રેડી? હે હરિ હરિ. હે હરિ 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 હરિ. પુષ્કરભાઈ, આજે આપણે ખૂબ જ ભાગ્યશાળી છે. આજે યુએસ અને કેનેડાના સમગ્ર અમરીશ ભક્તો ને આપણે સમગ્ર મંડળો ભેગા થઈને આ કીર્તન સંધ્યામાં પાર્ટિસિપેટ કરવાના છે. શું વાત! સમગ્ર યુએસ, કેનેડા અને વિશ્વમાં બધા જ મંડળોને આપણે આવકારવા છે. તો સૌ પ્રથમ બધાને તાલીઓથી હરિપ્રબોધમના હરેક હરિભગત, હરેક મંડળને આવકારીએ. પુષ્કરભાઈ, આજે એનથી મોટું ફોર્ચ્યુનેટ આપણી વચ્ચે ઇન્ડિયાથી સ્પેશિયલ સંતો પણ પધાર્યા છે આમાં. તો આપણે સંતો માટે પણ જોરદાર તાલીઓ સંતો માટે પણ. આ વાત ગુરુહરિ પોતે પણ બિરદાવી રહ્યા છે. અને સૌથી મોટામાં મોટી વાત કે આજે આપણી વચ્ચે ગુરુહરિ પોતે બિરાજ્યા છે. તો આને આપણી રમત, આપણો આનંદ, આપણો હરિભક્તિના રંગે કીર્તન ભક્તિના સંગે, એમાં જે બી ટીમ્સ ભાગ લઈ રહ્યા છે એના માટે સર્વાતીતભાઈ પ્રાર્થના બધા જ કન્ટેસ્ટન્ટ્સને આપણે બોલાવીએ. બધે પાર્ટિસિપેટ ટીમ્સને સ્ટેજ પર બોલાવીએ. સૌથી પહેલી ટીમ ભૂલકુ બીટ્સ. ભૂલકુ બીટ્સ ટીમ ને સ્ટેજ ઉપર પ્લીઝ વેલકમ. સેકન્ડ ટીમ છે હરિ હાર્મની. હરિ હાર્મની ટીમ આપણા કેનેડાના ભક્તોની ટીમ છે. થર્ડ ટીમ આપણે જાગૃત જિંગલ્સને બોલાવીએ. જાગૃત જિંગલ્સ ઇઝ ધ થર્ડ ટીમ. એન્ડ ફોર્થ ટીમ સુરત સિમ્ફનીઝ. સુરત સિમ્ફની ટીમ. આપણે તાલીઓના ગડગડાટથી આ બધી ટીમને સ્વાગત કરવું છે સ્ટેજ પર. સો આપણી વચ્ચે બધી જ ટીમ આવી ગઈ છે. સો આપણે ફર્સ્ટ રાઉન્ડ, પણ એ પહેલા થોડા રૂલ્સ કહી દઈએ. આપણી વચ્ચે ટોટલ 8 ટીમ્સ છે. પુષ્કરભાઈ, આગળ આપણે શું રાઉન્ડ છે? સો અત્યારે આપણી સામે 4 ટીમ્સ અહીંયા સ્ટેજ પર આવી છે. એવી જ રીતે ફરીથી પાછળથી સેકન્ડ રાઉન્ડમાં 4 ટીમ્સ આવશે. ટોટલ 8 ટીમ છે. એ બધી જ ટીમમાંથી 2 ટોપ ટીમ છે એ ફાઇનલમાં જશે. એટલે ફાઇનલમાં 4 ટીમ્સ આપણી સાથે રહેશે. પણ આની અંદર એક સ્પેશિયલ રૂલ છે, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ. એ રૂલ છે સ્વીકાર. આપણે આજે ભેગા મળીને કીર્તનો ગાવીશું. કોઈ જીતશે, કોઈ હારશે, કોઈના સુર સાચા લાગશે, કોઈના આન્સર કરેક્ટ આવશે, કોઈના રોંગ આવશે. પણ જજીસ જે ડિસિઝન આપે આપણે ખુલ્લા દિલે એનો સ્વીકાર કરી અને એનો આનંદ માણવો છે. સો આર વી રેડી? આર વી રેડી? હરી હરી. યસ. ઓકે. સો કીર્તન મંડળ સાઈડ ઉપર આપણે ફર્સ્ટ રાઉન્ડ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. સો આપણે પહેલો રાઉન્ડ અક્ષર અંતાક્ષરી ક્વોલિફાઈંગ રાઉન્ડ 1 સ્ટાર્ટ કરીએ. અક્ષર અંતાક્ષરી. આ એકદમ ટ્રેડિશનલ અંતાક્ષરી જેવો રાઉન્ડ છે આપણો. પહેલા અહીંયાથી એક કીર્તન ગાઈશું જે ભૂલકુ બીટ્સ. તમારે છેલ્લા અક્ષરથી એને કીર્તન ઉપાડવાનું છે. જ્યાં અમે એન્ડ થઈએ ત્યાંથી તમારે કીર્તન ઉપાડવાનું. તમે જ્યાં ફિનિશ કરો ત્યાં હરિ હાર્મની એન્ડ સો ઓન. બરાબર? છેલ્લા અક્ષરથી એ કીર્તન પિકઅપ કરવાનું. ઓકે. સો આપણે પુષ્કરભાઈ અને રિધમ ટીમને પ્રાર્થના કરીએ કે આપણે સૌ ટીમને આપણે ભૂલકુ બીટ્સને પહેલું કીર્તનનું ક્લુ આપીએ.
સ્વામિનારાયણનું સ્મરણ કરતા આગમ વાત યોડે ખાણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા હૈ સ્વામિનારાયણનું સ્મરણ કરતા સ્વામિનારાયણનું સ્મરણ કરતા આગમ વાત યોડે ખાણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા હૈ નિગમ નિરંતર નેતિ કરી ગાવે નિગમ નિરંતર નેતિ કરી ગાવે પ્રગટ ને પરમાણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા બુલકુ બીટ્સ તા ઇઝ યોર વર્ડ. તારા સંકલ્પે અમે આટલે આવ્યા મસ્ત તારી મૂર્તિએ હેવા મુકાવ્યા મસ્ત તારી મૂર્તિએ હેવા મુકાવ્યા મસ્ત તારી મૂર્તિએ હેવા મુકાવ્યા અંતરી ઉલાડી તે ઊંઘ મારી ધરવી નાખી ભૂખ મારી ધરવી નાખી ભૂખ મારી ઉડાડી તે પાડી મને સૂજ બધું બધે કરતો તું જ બધું બધે કરતો તું એવું ટાણે સહજ મને મનાવી જજે પ્રભુ કૃપા કરી મળ્યા હરી રે અમને મળ્યા હરી. સો હરિહારમની હલી હાર્મની યુ હેવ ર ર એઝ યોર વર્ડ. હે રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે કે ગુણ તારા ગઈએ વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. હે રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે કે ગુણ તારા ગઈએ વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. થી જાગ્રત જિંગલ જાગ્રત જિંગલ. વીરુભાઈ તમારા ભાગે થર 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 થ 5 seconds. 5. Vasanta ta. Surat Symphony ta. You have 5 seconds. 5, 4. તમે કડિયા બડિયા છડિયા મહારાજ તારી લીલાયુ અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ તારી લીલાયુ અપરંપાર. क्या बात है. બધી જ ટીમ માટે જોરદાર જોરદાર તાળીઓ તાળીઓ થઈ સાથે. જાય. સર્વાદીપભાઈ એક ઇમ્પોર્ટન્ટ રૂલ બીજો રહી ગયો. આ બધા જ આપણા કીર્તનો છે એ આપણને વર્ષોથી સ્વામીશ્રીએ ગુરુહરિએ સંગીત મંડળ સંતો બધાએ ખૂબ ગવડાવ્યા છે. એ કીર્તનો આપણને આવડતા હોય સાથે ગાવા હોય તો બધાને આનંદ સાથે કરવા માટે આપણે જોડાવું છે. બરાબર, ચલો બધી જ ટીમ્સ એવરી ટીમ ગોટ ધ પોઈન્ટ્સ. બધી ટીમને ઈચ ટીમને 500 પોઈન્ટ્સ મળે છે. લકીલી આ રાઉન્ડમાં
કોઈ માઇનસ પોઈન્ટ્સ નહોતા. સો હવે હાર્ડ પોઈન્ટ્સ સ્ટાર્ટ. બધા આમ તો બધા સિઝન્ડ કીર્તન ને ભજનના સેવકો છે, એટલે આપણે થોડો રાઉન્ડને થોડો ડિફિકલ્ટ કરીએ. સો હવે નેક્સ્ટ રાઉન્ડથી સાચા આન્સરના 500 પોઈન્ટ્સ, રોંગ આન્સરમાં -250 ફ્રોમ ધ ટોટલ. ઓકે, ગોઈંગ ફોરવર્ડ સાચા આન્સરના 500 પોઈન્ટ્સ, રોંગ આન્સરમાં -250. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી રહેશે આ રહેશે બઝર રાઉન્ડ. સો હુસએવર ઇઝ ક્વિકેસ્ટ વિન્સ ધ ગેમ. ઓકે, આમાં બઝર રાઉન્ડથી આપણે બધાય અંદર ચાઇમ ઇન થવું પડશે. એકવાર ક્વેશ્ચન પૂછાય પછી જેનો પહેલો બઝર વાગશે એમને 5 સેકન્ડ્સની અંદર જવાબ આપવાનો, વિધિન 5 સેકન્ડ્સ. ઓકે પુષ્કરભાઈ, પણ આ ક્વેશ્ચન થોડો આપણે ટફ કરીએ. આમાં તમે દર વખતે ગા કરો છો એની જગ્યાએ આપણી પાસે એક સેવક છે, એમનું નામ છે સેવક કમ્પ્યુટરજી. સેવક કમ્પ્યુટરજી. તે સેવક કમ્પ્યુટરજીને આપણે પ્રાર્થના કરીએ કે આપણે આપણી વચ્ચે એક મેલેડી, આપણા પર એક મેલેડી વગાડે. સો આ રાઉન્ડની અંદર કેચ Catch. ધ મેલેડી. આ રાઉન્ડનું નામ છે કેચ ધ મેલેડી. આમાં ટ્યુન વાગશે અને આપણે એ ટ્યુન કયો છે એ ઓળખી અને એનો જવાબ આપવાનો છે. બરાબર? સો સેવક કમ્પ્યુટરજી, કેન વી હેવ ધ મેલેડી? સેવક કમ્પ્યુટરજી સુધી પ્રાર્થના પહોંચી નથી રહી. ચલો, આ સેવક કમ્પ્યુટરજી જ્યાં સુધી થોડો ટેક પ્રોબ્લેમ સોલ્વ કરે ત્યાં સુધી એક ઓડિયન્સ માટે પોલ છે. આપણને કાયમ જ આવું કંઈક થાય જ્યારે કોઈક પરિસ્થિતિ, આમ તો વિપરીત પરિસ્થિતિ, પણ આપણા માટે એ બહુ કોમન એક કીર્તન છે. લાઇટ જાય, જોબ જાય, ઓડિયો સિસ્ટમ જાય, તો એ કયું કીર્તન છે એ ગાવાનું છે આપણે. ગુડ, ચાલો 1 2 3. ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી. આપણે જયેશભાઈને પ્રાર્થના કરીએ કે આજે એ આપણા સેવક કમ્પ્યુટરજી બની જાય. તો આપણે એક પીસ વગાડશે, મેલેડી વગાડશે. આપણે મેલેડી સાંભળીને આપણે બઝર દબાવવાનું અને એ જેનું પહેલા દબાશે એને આન્સર કરવાનો અને 2 લાઈન ગાવાનો ચાન્સ મળશે અને એમને પોઈન્ટ્સ મળશે. સો જયેશભાઈ, આપણે મેલેડી. So your timer starts now. મળ્યા ગો હેડ. મળ્યા હરી. મળ્યા હરી રે અમને મળ્યા હરી, મળ્યા હરી
હરિહારમાની માટે તાલીઓથી આપણે આગળ વધશું. ચલો, સો નાવ વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ રાઉન્ડ. આ રાઉન્ડમાં હરિહારમની gets 500 points. 500 પોઈન્ટ્સ મળ્યા છે. So moving on. Again, this will be a buzzer round as well. It's called Catch the Melody. સેવક કમ્પ્યુટરજી આપણને એક ઓડિયો ફાઇલ વગાડશે. And your time starts now. And Jagrat Jingles gets the chance. બન્યા ખૂબ ગરજો બાંધી પ્રેમ રજો બન્યા ખૂબ ગરજો બાંધી પ્રેમ રજો નિભાવવાનું ગરજો એકદમ રાઈટ આન્સર છે. બન્યા ખૂબ ગરજુ. આ સેવકોએ ખરેખર કીર્તન, ખાલી કીર્તનના શબ્દો નહીં, કીર્તનને પણ મ્યુઝિક સાથે બરાબર માણ્યું છે. પુષ્કરભાઈ, આ લોકોને તો બધું જ ખબર પડી જાય છે. તો આપણે જે થર્ડ રાઉન્ડ છે બઝર રાઉન્ડ, એ થોડો ડિફિકલ્ટ કરીએ, થોડો ડિફિકલ્ટ. થોડાથી થોડું આગળ. આનાથી એક લેવલ, અડધો સ્ટેપ આગળ. તો આજે રાઉન્ડનું નામ છે, એનું નામ છે ક્રિપ્ટિક કીર્તન. ક્રિપ્ટિક કીર્તન, ભૂલ ભૂલૈયા કીર્તન. એટલે આપણી આગળ થોડા લિરિક્સ લખીને આવશે, પણ એ લિરિક્સ ઇંગ્લિશમાં હશે. તો આપણે કીર્તન કયું છે એ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. શરૂઆત. ઇંગ્લિશમાં લિરિક્સ છે, when the mind gets caught up in its own imaginations, there's a lot of disturbances. Through all four eras, you are distinct. You always make us walk શરૂઆત દેતભાઈ. towards you. And your time starts now. No, we Bulku Beats had it first. મનનો કડ જુગ માજા મૂકે ત્યારે અખડ ડકડ બહુ થાય. મનનો કડ જુગ માજા મૂકે ત્યારે બહુ થાય. ચારે જુગતી તું તો રે જુદો, ચારે જુગતી તું તો રે જુદો, તારી સન્મુખ ચલાવે રે તમે બળિયા ચડિયા મહારાજ, રાજ તારી લીલાયુ અપરંપાર. જોરદાર તાળીઓ થઈ જાય ભૂલકુ બીટ્સ માટે. ભૂલકુ બીટ્સ ભૂલકુ gets Beats 500 points. Okay, so that brings us to the end of this qualifying round. So થોડી યુનિક સિચ્યુએશન થઈ છે આપણી વચ્ચે. ભૂલકુ બીટ્સ gets 1000 points. Woo! Hari Harmony gets 1000 points as well. We have a tie. Jagrat Jingles 1000 points as well. Oh, Suhurat Symphonies, you get 500 points. જોરદાર તાળીઓ થઈ જાય સુરત સિમ્ફનીઝ. okay. So we have a unique situation here. આપણા માટે આ ટાઈ થઈ છે. એટલે ટાઈમાં 3 ટીમના પોઈન્ટ્સ મેચ થયા છે. એ 3 ટીમ્સની ટાઈ આપણે બ્રેક કરવી પડશે, which is આપણે 2 ટીમ્સ ટોપમાં આગળ જઈ શકે. સો એના માટે આપણે હવે એક્સ્ટ્રા રાઉન્ડમાં જવાના, ટાઈ બ્રેકર રાઉન્ડમાં. આ રાઉન્ડની અંદર એક વર્ડ આપવામાં આવશે તમને. આ હજુ પણ બઝર રાઉન્ડ છે. જેનું પહેલું બઝર એને પોઈન્ટ્સ મળશે. સેમ પોઈન્ટ્સ 500. એક વર્ડ આપવામાં આવશે અને તમારે એ કીર્તન ગાવાનું છે જેની અંદર એ વર્ડ હોય, એ વર્ડ હોય, વન વર્ડ. ઓકે, ક્લિયર ક્લિયર ક્લિયર? ઓકે, તમારો વર્ડ છે મહિમા. And your time starts now.
2 હરી હાર્મની, ઓકે 5 4 3 ના ના સોરી પુષ્કરભાઈ ભૂલ, ભૂલ. महिमा तेरी क्या गाऊं रे मोहक तेरी सूरत है हरी महिमा तेरी क्या गाऊं मन मोहक तेरी सूरत है वेदों ने जिसका गान किया पर ब्रह्म स्वरूप की मूरत है हरि महिमा तेरी क्या गाऊं. સો હરી હાર્મની હેઝ ટેકન ધ લીડ, પણ હજુ આપણી પાસે 2 ટીમના ટાઈ બાકી છે. એમાંથી એક ટીમ આગળ જવાનું છે, પણ આમાં આપણા માટે બી એક દુવિધા છે સર્વાતીતભાઈ. જો સુરત સિમ્ફની ટીમ આમાં લઈ જાય તો ફરી 3 ટીમ આપણી ટાઈમાં આવશે. સો એ આપણા માટે એક સરસ હોમવર્ક છે. ફરીથી તમારા માટે એક વર્ડ આવશે અને એ વર્ડ ઉપરથી આપણે ફરી એક કીર્તન ગાવાનું છે. સેમ રૂલ્સ, ઓકે? તમારો વર્ડ છે ધ્યાન. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. જાગૃત જિંગલ્સ. हे ध्यान धर ध्यान धर धर्मना पुत्रનું ધર્મના કુંવરનું જે થકી સંતાપ નાસે એ ધ્યાન ધર ધ્યાન. ક્યા વાત. ઓકે, સો હવે આપણી પાસે 2 ટીમ્સ છે જે આગળ જઈ શકશે. જાગ્રત જિંગલ્સ એન્ડ હરી હાર્મની. હરી હાર્મની અને જાગૃત જિંગલ્સ એ આપણા ફાઇનલ રાઉન્ડમાં જશે. વેલકમ વેલકમ વેલકમ. આપણી વચ્ચે હવે નવી 4 ટીમ્સ આવી ગઈ છે. અક્ષર આલાપ, ગુણાતીત ગુંજન, નિમિત નોટ્સ એન્ડ તુહી ટ્યુન્સ. પહેલા રાઉન્ડનું નામ છે શબ્દાક્ષરી. એટલે આપણે રિધમ ટીમ અને પુષ્કરભાઈને એક પ્રાર્થના કરીએ કે આપણી વચ્ચે એક કીર્તન ગાય. હવે કીર્તનની કડીમાંથી આપણને જે શબ્દ પિક કરીએ એ શબ્દ પરથી આપણે કીર્તન ગાવાનું છે. સેમ આપણે પહેલા અક્ષર આલાપથી સ્ટાર્ટ કરીશું. સો પુષ્કરભાઈ તમે એક કીર્તન સાથે સ્ટાર્ટ કરો. એમ રિધમ ટીમને બી પ્રાર્થના કરીએ. તૈ કરી કમાલ હો સ્વામી, એક બ્રહ્મ સમાજ વસાવી. તૈ કરી કમાલ હો સ્વામી, એક બ્રહ્મ સમાજ વસાવી. સુહૃદ ભાવની આ દુનિયામાં બ્રહ્મ છે સહુના સ્વામી. તૈ કરી કમાલ હો સ્વામી, એક બ્રહ્મ સમાજ વસાવી. અક્ષર આલાપ. સ્વામી ને શ્રીજી આજ હરિ રૂપ છો, સૌના જીવન પ્રાણ સાધુ રૂપ છો. જીવન સમર્પણ કરીએ અમે, લેતા કઈ બાકી ના રાખશો તમે. તલમાં જેમ તેલ છે, ફૂલમાં ફોરમ છે, તારી સુવાસ બની રહીએ અમે. હે ગુરુદેવ એવું માગું આ સમય. રાઈટ. અક્ષર આલાપ ગેટ્સ 500 પોઈન્ટ્સ. ગુરુહરિ આપણી વચ્ચે
100% ઇન્વોલ્વ છે, એક્ટિવ છે અને સાથે સાથે ઇન્સ્પાયર તો છે જ. તો આ જ્યારે આખું કીર્તન પુષ્કરભાઈ ગાયું ત્યારે સ્વામીજીને પ્રાર્થના કરવાનું મન થયું કે સ્વામી આમાંથી તમે કયો શબ્દ પીક કરો ગાવા માટે. ઇન્સ્ટન્ટ જતીનલાલ સ્વામીજી શું કર્યું હશે ખબર છે? બ્રહ્મ હમારી જાત ને અમારા ગુરુ અક્ષર. ક્યાં વાત. प्रोग्राम में चेंज. આપણે તો પેલું પાગલ જેવું કામકાજ છે, જે સંભળાવ્યું એટલે આપણી રીતે મૂર્તિ બાંધી દઈએ. ગુરુ હરિ કે એવું નથી કે છે બ્રહ્મ હમારી નાત જાતને બ્રહ્મ સંબંધી છે સૌના. એ કીર્તન પ્રભુ સ્વામીજીએ ગાયું એટલે સોરી, પણ આવું બી અમે રાખીએ એવું કરી આપજો. ગુરુહરિ આપણને આ કીર્તન આરાધનામાં એક સ્મૃતિ આપી. સો એ સ્મૃતિને લેતા લેતા આપણે આગળ જઈએ. જે એમને આપણા માટે આજે લેસન આપ્યું છે, મારા માટે જે લેસન આપ્યું છે. બ્રહ્મ અમારી નાત જાત ને બ્રહ્મ સંબંધી છે સહુના, બ્રહ્મ સંબંધી છે સહુના. બ્રહ્મ જ છે સુકાની અમારા પ્રગટ જીવ સહુના, પ્રગટ બ્રહ્મ જીવન સહુના. સિદ્ધાંત એક જ જોવું ન કોઈનું, બ્રહ્મ સંબંધ જોઈએ સહુમાં. માયાનું નામ નહીં ગાય, સુખ શાંતિનું અહીં ધામ વહે. તે કરી કમાલ હો સ્વામી, એક બ્રહ્મ સમાજ વસાવી. પુષ્કરભાઈ, તો આપણે આ જ કીર્તન હરિહાર્મોનીનો ગુણાતીત ગુંજનને પ્રાર્થના કરીએ કે આ જ કીર્તન પરથી નેક્સ્ટ કીર્તન એમનું ગાય. યસ. એક શબ્દ પિક કરી. સંબંધ તમારો મળ્યો છે સહજમાં, સંબંધ તમારો મળ્યો છે સહજમાં. વરસાવી મુજ પર, વરસાવી મુજ પર અકારણ કરુણા. સંબંધ તમારો મળ્યો છે સહજમાં, સંબંધ તમારો મળ્યો છે સહજમાં. ક્યાં વાત. નિમિત નોટ્સ યોર નેક્સ્ટ કીર્તન. કોઈ બી એક શબ્દ કીર્તનમાંથી. મળ્યો તું મને કૃપામાં, રંગી દે તારા રંગમાં. મળ્યો તું મને કૃપામાં, રંગી દે તારા રંગમાં. રહેવાય અખંડ નેક્સ્ટ ભજન. અખંડ રહે ને અંતરમાં, તું અખંડ રહે ને અંતરમાં. મારો સાથી બની મુજ સંગમાં, સાક્ષી બની અંગ અંગમાં. તું અખંડ રહે ને અંતરમાં, તું અખંડ રહે ને અંતરમાં. જોરદાર
તાળીઓ થઈ જાય બધી જ ટીમ માટે. ઓકે, સો પહેલા ટીમ્સ હતી સેમ એવી જ રીતે. ફર્સ્ટ રાઉન્ડ બધાને 500 પોઈન્ટ્સ, સક્સેસફુલી 500 પોઈન્ટ્સ બધી જ ટીમને. હવે જે બી આપણે રાઉન્ડ જઈશું એમાં રાઈટ કીર્તન માટે 500 પોઈન્ટ્સ, રોંગ કીર્તન માટે -250 ફ્રોમ ધ ટોટલ પોઈન્ટ્સ. બરાબર? સો આમાં આપણને પુષ્કરભાઈ એક મુખડું ગાશે. બઝર રાઉન્ડ છે. ટીમે તરત ઇમિડિયેટલી એનો અંતરો ગાવો પડશે. આર વી ઓલ રેડી? પુષ્કરભાઈ આપ એક મુખડું કીર્તનનું ગાઓ. આત્મીયતા આત્મીયતા આત્મીયતા, હે આત્મીયતા આત્મીયતા આત્મીયતા. ઓકે, સો તું ही ટ્યુન્સ, પ્લીઝ ગો હેડ. 5 4 3 કિશન રમ્યા રાસ ગોપીઓની સાથ, ગુણ કરવા સૌને એકી સાથ. સ્વામી રાસ ખેલાવે આજ, અંતરથી સુખિયા કરવાને કાજ. અંતરો પૂરો કરવો પડશે. Five, 4, 3, 2, 1. સોરી માય ફ્રેન્ડ્સ, અંતરો આખો આપણે ફિનિશ કરવાનો છે. એની આગળની લાઇન્સ આવડે છે કોઈને? તો સાથે ગઈ. પોઈન્ટ્સ નથી, ખાલી આત્મીયતાના પોઈન્ટ્સ છે. લાડીલા દીકરા કરવાને યોગીરાજ, કથ પર છે યોગીરાજ, અવસરણ અનમોલ જો જો જરીએ ચુકાયેલા. નામ્યો છે રાસ આજે આત્મીય માહોલમાં, હરિના ધામમાં આત્મીય દર્શન છે આત્મીયતામાં. ક્યા બાત. સો આ રાઉન્ડમાં નો વન ગેટ્સ ધ પોઈન્ટ્સ unfortunately, but tu hi tunes, I am sorry my friends, -250. પણ રાઉન્ડ્સને આગળ વધારતા આપણે સેમ બીજો રાઉન્ડ બઝર રાઉન્ડ થશે. હા પુષ્કરભાઈ, એક મુખડું કીર્તનનું તમારે વધારે જો ગાઓ એવી પ્રાર્થના, તો આપણો ટીમ બીજો અંતરો ગાઈ શકે. સો આર યુ ગાઈઝ રેડી? રંગ લાગ્યો ગુણાતીત ગુંજન, પ્લીઝ ગો હેડ. મુખડું જોઈને મને રંગ તારો લાગ્યો, મારા જીવનમાં મેં તો સાથ તારો માંગ્યો. So Gunatit Gunjan has now qualified over to the finals. But આપણી પાસે બે ટીમનું ટાઈઅપ છે. So we need a tiebreaker, which is Akshar Alap and Nimit Notes. So without any further ado, આગળ ડિલે વગર let's move to the next one. Same rule, એક મુખડો ગાઈશું, એમાંથી આખો અંતરો પરફેક્ટ ગાવાનો છે, રાઈટ? સો ટાઈમ લેવો હોય તો દેટ્સ ફાઇન, પણ આખો અંતરો પ્રોપર ગાવાનો છે, બરાબર? ઓકે. હે મારે મંદિર માલે રે બસ તું તું તું, મારે મંદિર માલે રે બસ તું 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 અંતરો. હે મારી મસ્ત મજા રે બસ તું મારી મસ્ત મજા રે બસ તું બસ તું બસ તું બસ
મંદિર માલે હરી, મારે મંદિર માલે સ્વામી, મારે મંદિર માલે રે બસ તું તું તું, મારે મંદિર માલે રે બસ તું તું તું. ઓકે, અનફોર્ચ્યુનેટલી નિમિત નોટ્સ આપણે એક લાઈન ચૂકાઈ ગઈ છે આની અંદર, સો ઇટ્સ -250. ટીચર અઘરા છે, થોડી શિક્ષા એનીવે, પણ દેટ મીન્સ અક્ષર આલાપ has now qualified But over to further the over the final final. round. So Akshar Alap and Gunadit Gunjan is going to the final rounds. Round of applause. આપણી for બધી all the ટીમ્સ teams. માટે રાઉન્ડ ઓફ અપ્લોઝ પ્લીઝ. So હવે પછીનો જે રાઉન્ડ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ રાઉન્ડ છે. હવે આપણે બધા ભેગા મળીને કીર્તનની જેપર્ડી રમવાના છે. આ બધી ટીમ, આપણી પાસે ટોટલ 4 કેટેગરીઝ છે, એમાં અલગ અલગ જાતના 4 પ્રશ્નો છે. એ બધા પ્રશ્નો અલગ અલગ પોઈન્ટ્સના છે. સો ટીમે એક કેટેગરી ચૂઝ કરવાની રહેશે. એ કેટેગરી જે ચૂઝ કરે એમાં જે ક્વેશ્ચન હોય એનો આન્સર કરીને એના રિલેટેડ કીર્તન આપણે ગાવાનું રહેશે. So are we guys all ready for the next Kirtan Jeopardy? સો બધી ટીમ્સ અહીંયા પાછળ આપણા બોર્ડ ઉપર અહીંયા બધા પોઈન્ટ્સ છે. ઉપરના ભાગે આપણી પાસે કેટેગરીઝ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ, મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ. એ વર્ટિકલી આમ નીચે આવીએ તો 250, 500, 750 અને 1000 એવી રીતે દરેક કેટેગરીમાં આપણા પોઈન્ટ્સ છે. દરેક ટીમે આમાં બઝર નથી, એટલે વારાફરતી બધાએ 1 by 1 કેટેગરી પિક કરવાની છે. પિક કર્યા પછી અંદર જે બી પ્રશ્ન આવે એનો આપણે જવાબ આપવાનો છે. એ અહીંયાથી સેવકો એક્સપ્લેન કરીશું અને તમારો જે ટાઈમર હોય એટલામાં તમારે જવાબ આપવાનો છે. બરાબર? સો આપણે જે બી કેટેગરી ચૂઝ કરીએ ને કદાચ એમાં રોંગ આન્સર થયો તેના માઇનસ પોઈન્ટ્સ બી છે. સો એના હાફ પોઈન્ટ્સ આપણા માઇનસ થઈ જશે. સો ફોર એક્ઝામ્પલ આપણે 500નો ક્વેશ્ચન ચૂઝ કર્યો તો આપણા 250 માઇનસ થઈ જશે. સો યોર ફર્સ્ટ ચાન્સ, અક્ષર આલાપ, વિચ કેટેગરી યુ વોન્ટ ટુ ચૂઝ એન્ડ હાઉ મેની પોઈન્ટ્સ? Guru Hari Hari Prasad Swamiji Maharaj 750. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ 750. 50. સો સેવક કમ્પ્યુટર જી, અરે ક્યા બાત क्या હૈ. बात है. સો આ યુનિક ક્વેશ્ચન છે. અત્યારે આપણે બધા ટેક્સ્ટ કરતા હોય તો ઇમોજીસ બેઝ ટેક્સ્ટ કરતા હોય, તો ગેસિંગ ધ ઇમોજી આપણે કીર્તન ગેસ કરવાનું છે. કયું કીર્તન છે? અક્ષર આલાપ રેડી? લાખ વંદન क्या- હો શ્રી હરિને, કોટી વંદન હરિજનને, લાખ વંદન હો શ્રી હરિને, કોટી વંદન હરિજનને, હરિજન હરિ રૂપે હરિ સંબંધે, હરિજન જનને આધીન છે. क्या बात है. જોરદાર क्या તાળીઓ बात. થઈ જાય અક્ષર આલાપ જોરદાર માટે. તાલીઓ સાથે. અક્ષર આલાપ ગેટ 750 પોઈન્ટ્સ. ઓકે Okay, moving on. Gunatit Gunjan. ગુંજન. Are you guys ready? Ready. Let's go. We'll pick Hari Prasad Swamiji for 500 points. ગુરુ હરિ હરિપ્રસાદ પ્રસાદ સ્વામીજી સ્વામીજી for મહારાજ 500 points. સેવક કમ્પ્યુટર જી 500 points. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ. क्या बात है. Whoa, Okay, whoa, whoa, whoa. Gunatit Gunjan, you What got is- an what is this? opportunity. વોટ ઇઝ ધીસ ડેલી ડબલ? સો આની અંદર એ બી તમે ક્વેશ્ચન પૂછાશે એના તમને ડબલ પોઈન્ટ્સ મળશે. એટલે આ બોનસ છે. એટલે જે તમે Bonus ચૂઝ છે. કર્યું છે એ બોનસ પોઈન્ટ્સ નો બોનસ ક્વેશ્ચન રાઉન્ડ ચૂઝ છે. કરવાનો છે. સો આમાં જે ક્વેશ્ચન આવશે એના તમને ડબલ પોઈન્ટ્સ મળશે. ઓકે રેડી?
સેવક કમ્પ્યુટરજી. ઓકે ઓકે સો આ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. આપણે પુષ્કર બને પ્રાર્થના કરીએ કે આપણી આગળ એ આપણી સાથે એક ભજન ગાય. હવે માઇન્ડ વેલ જે ભજન છે આપણે એના સાચા રાગમાં ગાવાનું છે. ભજનના શબ્દો તો સાચા છે, ભજનના શબ્દો સાચા છે, એને સાચા રાગમાં ગાવાનું છે. પૂર્ણ મળ્યા છે તેનો આનંદ. રેડી, ગો ફોર ઇટ. પૂર્ણ મળ્યા છે તેનો આનંદ પૂર્ણ કરીને મૂકશે. પ્રારબ્ધની શુદ્ધિ કરવામાં ક્યારેક જરી મૂંઝવશે, ક્યારેક જરી મૂંઝવશે. ત્યારે હારું નહીં હું આમ માનું રાજી થયા છે ઘનશ્યામ. સાધનમાં લઉં તારું નામ, સાધનમાં લઉં તારું નામ. મળ્યા क्या बात है. ક્યાં વાત છે. ગુણાતીત ગુંજન gets 1000 points. points. જોરદાર તાલીઓ થઈ જાય. Okay, So now moving on to Jagrat Jingles. So are you guys ready? Okay. Jagrat Jingles, which category you want to choose and how many points? Guru Hari Prabodh Swamiji 500. Guru Hari Prabodh Swamiji Maharaj 500 points. Okay. Match the melody. Host will sing a kirtan. You have to sing another kirtan of similar tune. અંગે અંગમાં મહારાજ ધારી પ્રગટ્યા હરિ પ્રસાદ. આસુજ ગામમાં પ્રગટ થયા એમાં રહે સાક્ષાત મહારાજ. Jagrat Jingles. અંગે અંગમાં હરિને ધારી ઘટ્યા અક્ષર ગુરુઆર. હરિથી ગામે પ્રગટ થયા સ્વામી પ્રબોધ જીવનદાર. क्या बात है. जागृत जिंगल्स, you have got the perfect answer. Jagrat Jingles 500 points. 500 points. Okay. We Okay, are moving on. Hari Harmony. Hari Harmony. Hari Harmony. Are you guys ready? Okay. So which category you want to choose and how many points? Guru Hari Prabodh Swamiji, Guru Hari Prabodh Swamiji Maharaj? 4000. 1000. For okay. 1000. 1000 points. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી For મહારાજ. Hari Harmony 1000. ટાઈમર સ્ટાર્ટ થઈ ગયો છે. આમાં ગુરુ હરિએ એકવાર આ કીર્તનનું વર્ણન કરતા વાત કરેલી કે આ કીર્તનમાં અક્ષર બ્રહ્મના ગુણોનું દર્શન કરાવતું આ કીર્તન છે. એ કીર્તન તે કયું? તે ગાઓ. You have 20 seconds. અક્ષર બ્રહ્મના ગુણોનું દર્શન કરાવતું આ કીર્તન છે. એવું ગુરુ 5 હરિ seconds પ્રબોધ left. સ્વામીજી એમની ગોષ્ઠીમાં 5, કહ્યું હતું. 3, 2, 1. Anyone? For no points, who wants to go forward? Okay. ગુણાતીત ગુંજન. જોડે છો મહારાજ, જોડે છો મહારાજ, જોડે છો મહારાજ, જોડે છો મહારાજ. ક્યા બાત હૈ. ગુણાતીત ગુંજન માટે જોરદાર તાલીઓ થઈ જાય. ગુણાતીત ગુંજન માટે તાળીઓ. ગુરુરી કહેતા કે આના આપણે દરેક હરિ શબ્દ- હાર્મની અનફોર્ચ્યુનેટલી ટાઈમર
ફિનિશ થયો, પણ કીર્તન વોઝ જોડે છો મહારાજ. દરેક આ ભજન છે ને અક્ષર બ્રહ્મના ગુણોનું ભજન છે. જોડે છો મહારાજ. ભજનના એક એક શબ્દોનો વિચાર કરવા જેવો છે. નિરંતર ભજનના ગાયા કરવા જેવું છે. ગુણાતીત ગુંજન માટે એકવાર જોરથી તાળી થઈ. સો વન અધર ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જે આપણને ગુણાતીત ગુંજનમાંથી જ મળ્યું છે કે આ આશીર્વાદ આપણા માટે, આ સ્મૃતિ એ 17 ઓગસ્ટ 2023ના ગુરુ હરિએ આપણને પીરસી હતી. ઓકે, મૂવિંગ ઓન. Moving on. અક્ષર આલાપ. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ 750. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ 750. અનધર ડેલી ડબલ. સો અગેન રૂલ્સ પાછા હવે ખ્યાલ છે કે જે બી આપણે આ ક્વેશ્ચન હશે એના ડબલ પોઈન્ટ્સ આપણને મળશે. 1500 પોઈન્ટ્સ ઇફ વી ગેટ ઇટ કરેક્ટ. ઓકે, હિયર વી ગો. આ કીર્તન વિડીયોની અંદર જે ગવાઈ રહ્યું છે એ કીર્તન એ કયું છે એની 2 લાઈન આપણે ગાવાની છે. કદી તો હસાવો, કદી મૌન સેવો, કદી ક્યાં છીએ એમ પૂછતા તમે. જુઓ કા સોરી જુઓ ના જુઓ કે હસો ના હસો, પણ હરિજી તમારું સકલ દિવ્ય દિવ્યમ. હરિજી તમારું પરમ દિવ્ય દિવ્યમ. નાના સ્વામીને આપણે સર્વનમન સ્વામીને પ્રાર્થના કરીએ કે અમને 2 લાઈન આ સ્મૃતિ ફરીથી એકવાર પ્રતીતિ કરાવી આપો. કદી તો બોલાવો, કદી મૌન સેવો, કદી ક્યાં છીએ પૂછતા તમે તો. કદી તો બોલાવો, કદી મૌન સેવો, કદી ક્યાં છીએ પૂછતા તમે તો. જુઓ ના જુઓ કે હસો ના હસો, પણ હરિજી તમારું સકલ દિવ્ય દિવ્યમ. હરિજી તમો તો પરમ દિવ્ય મૂર્તિમ. બતાવો કદી જાગૃતિ ને, કદી તો સભામાં શયનને સુખેથી ગ્રહો છો. બતાવો કદી જાગૃતિ ને, કદી તો સભામાં શયનને સુખેથી ગ્રહો છો. અવસ્થા ગુણોથી પરે આપ નિત્યમ. અવસ્થા ગુણોથી પરે આપ પરબ્રહ્મ. હરિજી તમારું સકલ દિવ્ય દિવ્યમ. હરિજી તમો તો પરમ દિવ્ય મૂર્તિમ. તિરોધાન થઈને પ્રગટ છો સદા.
તિરોધાન થઈને પ્રગટ છો સદાય, રહ્યા છો પ્રબુદ્ધજી સ્વરૂપે કૃપા, દિશે રૂપ અન્યમ સ્વરૂપે અનન્યમ, દિશે રૂપ અન્યમ સ્વરૂપે અનન્યમ, હરિજી તમારું સકલ દિવ્ય દિવ્યમ, પ્રબુદ્ધજી તમારું સકલ દિવ્ય દિવ્યમ. સહજાનંદ સ્વામી. નાના સ્વામી આપણને 2022ની સ્મૃતિ તાજી કરાવી દીધી. થેન્ક યુ નાના સ્વામી. અક્ષર આલાપ, that answer was correct. They get 1500 points. Okay. ગુણાતીત ગુંજન. What's our category? આપણી કેટેગરી કઈ છે? હરિપ્રસાદ સ્વામીજી 1000 points. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ 1000 1000 points. સેવક કમ્પ્યુટરજી. 3 કીર્તન આપે ગાવાના છે જેની અંદર અખંડ એ શબ્દ રહ્યો છે. તું અખંડ રહે ને અંતરમાં, તું અખંડ પ્રગટ દિલમાં, અખંડ છે તું એના દર્શન કરાવી. આરાધુ અખંડ ગુણાતીત ગુંજન. ગુણાતીત ગુંજન gets it. 1000 points. 1000 points. Okay. Moving on. Jagrat Jingles. જાગ્રત jingles. Which category and how many points? કઈ કેટેગરી? આપણે આગળ વધશું. મહારાજ 1000 points. Maharaj 1000. ભગવાન શ્રી સ્વામિનારાયણ 1000 points. એક સાધુ રસ્તામાં એક પડેલી કેરી લઈને મહારાજ પાસે આવ્યા. ત્યારે મહારાજે કહ્યું કે માલિકને પૂછ્યા વગર આપણે વસ્તુ લેવી પાપ છે. મહારાજે શિક્ષાપત્રીમાં બી કહ્યું છે. તો એના આધારિત પર, એ સમજણના આધારિત પર કીર્તનની એક કઈ લાઈન છે? મહારાજે કીધું છે કે પૂછ્યા વગર, ધણીને પૂછ્યા વગર તો કોઈનું ફૂલ બી તોડવું નહીં. પડેલી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. જાગ્રત jingles gets it. 1000 points. Okay. Okay. Hari Harmony. Hari Harmony. This is the last round Last round. before one special round. આના પછી આપણા વિનર એ આપણે અનાઉન્સ Special કરશું. round છે. હરી હાર્મની. Hari કઈ Harmony. કેટેગરી? ગુણાતીતાનંદ સ્વામીજી 1000. ગુણાતીતાનંદ સ્વામીજી 1000 points. ભગતજી મહારાજ અને માન ઘડવી ઢોલેરાથી ગઢડા જતા હતા. ત્યારે ભગતજી મહારાજ બહુ સંતના મહિમાની વાત કરતા હતા. ત્યારે માન ઘડવીએ કીધું કે ભગતજી આ કેટલી સંતની વાત કરે છે? ત્યારે સંત ભગતજી મહારાજ કહે છે કે ભગવાનનો અને સંતનો મહિમા એક જેવો જ છે. અને આ હું નથી કહેતો, આ તો મુક્તાનંદ સ્વામી કહે છે. તો એ કયા કીર્તનની વાત કરે છે? You have 30 seconds. You have 30 seconds. ઓડિયન્સમાંથી નહીં, પ્લીઝ.
ભગતજી મહારાજે કીર્તન પણ ગાય છે. 2-1-0 for no points. नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई. That's correct. The correct answer is नारद मेरे संत से अधिक कोई ना कोई, अधिक ना कोई. So Akshar Alap, 2,250 points. Gunadit Gunjan, 2,000 points. Jagrat Jingles, 1,500 points. And Hari Harmony, minus 1,000 points. But great efforts, guys. But it was Hari very difficult Harmony, question. 5,000 Dilna points. So our winner હજુ બાકી છે. એક સ્પેશિયલ રાઉન્ડ છે આપણા બધા માટે. અત્યારે અક્ષર આલાપ ઇઝ અવર લીડિંગ ટીમ અને ઓકે સો લાસ્ટ રાઉન્ડ એક આપણા માટે સ્પેશિયલ રાઉન્ડ છે. Special round છે. આ રાઉન્ડની અંદર સો અનફોર્ચ્યુનેટલી હરી હાર્મની અમારી જોડે જોડે આપે દર્શન કરવાના છે. બાકીની ટીમ્સ છે અક્ષર આલાપ, ગુણાતીત ગુંજન અને જાગ્રત જિંગલ્સ. તમારે પોઈન્ટ્સ યુઝ કરવાના છે આ લાસ્ટ ક્વેશ્ચનનો જવાબ આપવા માટે. એ પોઈન્ટ્સ અત્યારથી આપે નોંધાવાના રહેશે. કેટલા પોઈન્ટ્સ તમારે યુઝ કરવા છે અને જીતશે આમાંથી આપણે જીતીએ તો એ પોઈન્ટ્સ આપણને ડબલ થઈ જશે અને હારીએ હે હરી 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 હરી. આપણે ગુરુ હરિને પ્રાર્થના કરીએ કે છેલ્લો ક્વેશ્ચન આપણા માટે આ ગેમ છે એ ગુરુ હરિ પોતે આપણને પૂછે અને એક સ્મૃતિ આપણા માટે આપે. જય સ્વામિનારાયણ. કીર્તન ભક્તિનો સ્વાદ બધાએ માણ્યો. એક કીર્તન 2 વખત ગવડાવ્યું. બધાએ સમૂહમાં ગાયું. 1 મિનિટ. હવે એ ખરેખર આપણે જે ભજન એ ટાઈમે જે ગાઈએ છીએ એ એને માટેનું ભજન છે કે બીજું કોઈ રહસ્ય છે? એનો જવાબ આપો. ગુણાતીત ગુંજન પ્લીઝ ગો હેડ. એના મહિમાની વાત છે. મહિમાની વાત ગુરુ હરિ એક મિનિટ. મહિમાની વાત છે એટલે કઈ રીતે સમજાવો? જ્યારે પ્રેમાનંદ સ્વામી આ પદ બનાવતા હતા તો સમહાવ પ્રેમાનંદ સ્વામીજી બીમાર પડ્યા ને પછી મહારાજે પોતે સ્વમુખે એમના પોતાના જ મહિમાની વાત આ કીર્તન દ્વારા રજૂ કરી હતી. એ આ કીર્તન છે. હું જુદું પૂછું છું. કીર્તનના મહિમાની વાત 100% સાચી છે, પણ આપણે જે ટાઈમે કહીએ એને માટેનું એ ભજન છે કે આપણા માટે કોઈ જુદું આપે છે? જય સ્વામિનારાયણ સ્વામીજી. ગુણાતીત ગુંજન આપ જે રીતે પ્રેરણા કરો છો એ રીતે આન્સર એવો કદાચ હોઈ શકે કે જ્યારે કદાચ કોઈ કાર્ય અટકે ત્યારે ભગવાનને અને આપને સંભાળીને આપણા મહિમામાં ડૂબીએ તો આપ ત્યાંથી આગળ લઈ જાઓ છો. અચ્છા, એટલા સ્પેર વ્હીલ તરીકે છે એમ ને? એક મિનિટ. ઓકે
અક્ષર આલાપ, વન અક્ષર આલાપ. આનો ફાઇનલ ડિસિઝન તો હવે અહીંયાથી કોઈ જ જજ પાસે નથી, એ સીધો ત્યાંથી જ આવશે. જય સ્વામિનારાયણ. એકચ્યુઅલી ભક્તિ સ્વામીજી, સર્વમ સ્વામી જેવા ભગવદીય સંતો પાસેથી એવું સમજવા મળ્યું કે હું તો તમ કારણે મહારાજ આપણા માટે આવ્યા છે, બીજા કોઈના માટે આવ્યા નથી. અને એની અંદર એનું કરતાપણાની વાત છે, આજુબાજુમાં કેવું એમણે સમાજ લઈને આવ્યા છે એની કંઈક વાત મહારાજ સમજાવે છે, એવું ભક્તિ સ્વામીજી, સર્વમ સ્વામીજી સમજાવતા હતા. પ્રેમાનંદ સ્વામી રોજ એક પદ મહારાજને સંભળાવતા હતા એમ. પછી એ પદ સંભળાવી ના શક્યા એટલે મહારાજ પૂછવા ગયા કે આજનું કીર્તન ક્યાં એમ. એટલે કે મહારાજ હું તો બીમાર છું એટલે આજે નથી બનાવી શક્યો એમ. એટલે મહારાજે પોતે એ પદ બનાવ્યું એમ. તો એમાંથી એવું આજે જે આપ બોલ્યા કે હું કરું એ આપણે કોઈ કરી શકીએ એમ નથી, પણ બનાવનાર, પ્રેરણા કરનાર ને વિચાર આપનાર મહારાજ પોતે છે. કદાચ એ રહસ્ય હોઈ શકે એમ. અમને તો કંઈ ખબર નથી સ્વામીજી, પણ હરિપ્રસાદ સ્વામીજીએ કીધું કે તમે બોલ્યા શ્રી હરિને ગાયા કરશો, એટલે અમે ગાયા કરીએ છીએ. દરેકના એન્સર, જવાબો એની રીતે સાચા છે, પણ એનો વિશિષ્ટ જવાબ એ છે કે આ ભજન ખાલી વચ્ચેના પિરિયડમાં બ્રેક લાગે એના માટે નથી, આપણા સ્વાધ્યાયના એરણ પર લેવા માટેનો ભજન છે. કે પડે 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 ધાર્યું એક હરિપ્રસાદ સ્વામીજીનું થાય છે. સ્વામીજીએ વન મિનિટ સ્વામીજીએ જ્યારે કોરોના કાળ થયો, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સ્વામીજી 3 મહિના સુધી આરામમાં રહ્યા. દરેકના પ્રશ્નો એક જ હતા કે શું થશે. આવી પરિસ્થિતિમાં પણ સ્વામીજી એક જ વસ્તુ કહે કે આ ભજન ગાયા કરજો. એ એવું કહેવા માગે છે કે હું બેઠો છું, મારો વિશ્વાસ રાખજો. એવા વિશ્વાસથી જીવડાવવા માટેનું આ ભજન છે, નહીં કે લાઇટ જાય ત્યારે ગાવા માટેનું. સજાન માર્ક્સ આપવાના છે કે એ તો હવે એક ખુદ ટીમને માર્ક્સ તમારી આપી દેજો. આમાં બધા પાસ છે. સો આમ બધા જ વિનર્સ છે, પણ માર્ક્સ પ્રમાણે ઓર વિનર્સ ફોર ધીસ ઇવનિંગ ઓફ હરિભક્તિના રંગે, કીર્તન ભક્તિના સંગે, એના વિનર્સ છે અક્ષર આલાપ. અક્ષર આલાપ માટે જોરદાર તાળીઓ સાથે અને બાકીના બધા જ ટીમ સાથે ગુરુહરિ આપણે સૌને વિનર તરીકે પાઠવ્યા છે, તો આપણે સૌ માટે, બધા માટે એકવાર જોરથી તાળીઓ થાય. સદા